હેલો દોસ્તો, રાધે 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 આહિર બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો ચાલો, જો પૂજા પાઠ થઈ ગયા છે, નાહી ધોઈ લીધા છે। આજે તો સાહેબ આવવાના છે એટલે થોડા વહેલા ઉઠ્યા છે। તો જો હિતાંશુભાઈ હજી ઘોડિયામાં સૂતા છે આરામથી। એ સૂતા છે ત્યાં સુધી બીજું કામ લેપટાવી લઉં। હજી કામ બધું પડ્યું છે, કચરા વારવા છે, તો બાકીનું કામ પડ્યું છે, બીજું કામ થઈ ગયું છે। ચાલો ત્યાં સુધી કામ પતાવી લો, સાહેબ આવે ત્યાં સુધીમાં। મોસ્ટ ઓફ બધું કામ પતી ગયું છે। હવે તો શું કહેવાય, સાહેબનો ઇંતજાર છે, આવે એટલે ચા નાસ્તો કરીએ બધા હંગાત। બહુ ટાઈમથી કહેતા હતા આજ આવું છું, કાલ આવું છું, લગભગ 1 મહિનો દિવસ થયો। તો હર શનિ રવિમાં કહેશે કે આ શનિ રવિમાં ફાઇનલ રજા આવું છું, પહેલી શનિ રવિમાં ફાઇનલ રજા આવું છું, પણ આખિર ચાલો રજા થઈ ગઈ છે અને આવે છે। આ લોકોનું તો એવું છે કામ કે રજા થાય ત્યારે નીકળી શકે, નહીંતર ના પણ નીકળાય કામના કારણે, એટલે નહોતા નીકળ્યા। તો હવે રજા થઈ ગઈ છે તો આવે છે। તો કેટલા 7 થયા છે, હજી નથી આવ્યા, હવે હમણાં આવશે। નયન તેડવા ગયો છે ગાડી લઈને। ગલ્લાવાળા માજી પણ ગલ્લો ખોલી રહ્યા છે। તો મારે શું કે કપડાં ધોવાનો સાબુ લેવાનો છે, તો થોડું પૂજા પાઠ કરી લે પછી જાઓ લેવા। ચાલો બેસી ગયા છે, હવે પૂજા પાઠ કરશે। તો બહારનું પણ બધું કામ પતી ગયું છે। એક રહ્યું છે હવે શું કહેવાય આપણે કપડાં, તો જોઉં છું કે સાહેબના પણ હોય તો સાથે ધોવાઈ જાય, તો એટલે નહીં ધોતી। બાકી જો સૂર્યનું વાતાવરણ છે ને આખીરમાં સાહેબ આવી જ ગયા છે। આ નયનભાઈ જો સામાન બિસ્તરા પોટલા લઈને આવે છે, ને સાહેબ પણ આવે છે, સામાન બિસ્તરા પોટલા લઈને આવ્યા છે। નયનભાઈને રાતે કહેવાની ના પાડતા હતા કે કહેતા નહીં હું આવું, એ છતાંય સવારમાં નયનભાઈને ફોન કરવો પડ્યો કે ગાડી લઈને આવી મને તેડી જા। તો નયનભાઈ નાયા ધોયા વિનાના જતા રહ્યા હતા। આ છે અમારા સાહેબ, કેટલા દિવસથી ઇંતજાર કરાવતા હતા, આખિર ફાઇનલી આવી ગયા છે। તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો ચાલો ફાઇનલી સાહેબ આવી ગયા અને અમે બધા ચા નાસ્તો કરવા બેસી ગયા છે। ચાલો બધા ચા નાસ્તો કરવા। જો પછી છે આમાં છે પાપડી, આમાં છે પહેલાં ગાંઠિયા। તો આજે તો સવારમાં ગાંઠિયા અને ચાનો નાસ્તો છે। સાહેબ બેઠા બેઠા ન કરવાના કામ કરે છે, ટી શર્ટમાંથી પેલા શું કહેવાય લખેલા અક્ષર છે એ ઉખેડે છે, આવું કામ કરે બેઠા બેઠા। ને નયનભાઈ વર્ગી ગયા છે ચા નાસ્તો કરવા। હિતાંશુભાઈ ઉઠી ગયા। રાધે રાધે બીટું, જેમાં કોલો જેમાં કેમ કોલાય, આમ જો કોણ આવ્યું, આમ જો તો ખરો કોણ આવ્યું, તાર પપ્પા પાપા કોણ આવ્યું? રાધે રાધે બોલો પાપાને, રાધે રાધે। હિતાંશુનું રિએક્શન જો, નહીં બોલવું નહીં હસવું કશું જ નહીં। આ એમ પપ્પા બોલાવે છે પણ હિતાંશુભાઈ કશું બોલતા નથી, રાધે રાધે ના પાડે છે। દેખો જો આંખો નહીં ખુલી, આંખો નહીં ખુલી, આવે માલુ દીકલા આવે આવો આયો આયો માલુ। ચાલો આખિરમાં હિતાંશુભાઈ પપ્પા જોડે ગયા તો ખરા। લાતે લાતે ગોલું દીતી પણ નયનને કહે છે કે લઈ લે, નયન બાજુમાં ઊભો છે એટલે। જો કપડાં ધોવાઈ ગયા છે, બધા વાસણ થઈ ગયા છે। આ સાહેબે આવીને કપડાં તડકે નાખ્યા છે, આ બધા અહીંયાથી લઈ આવ્યા છે એના કપાડીને। હવે પછી કંઈક રસોઈ વરખશું। સાહેબે રાતનું જમવું હોય છે કે નહીં જમવું હોય તો બનાવી દેશે। અત્યારે થયા છે 10:30। તો ચાલો હવે કંઈક રસોઈનું કરીએ, આજે શું બનાવી તે। સાહેબ નાઈ જાય તૈયાર થઈ ગયા, માથા મહેંદી બેંદી નાખી ને બેસી ગયા મોબાઈલ જોવા, કશું કામ છે નહીં। નમા નયનભાઈ પણ તૈયાર થાય છે માતાજીએ જવા માટે, હિતાંશુભાઈ રમે છે। ચાલો તો રસોઈ થઈ ગઈ છે, હિતાંશુભાઈ રમે છે, સાહેબ ફોનમાં કોઈક જોડે વાત કરે છે। આજ રસોઈમાં છે વિચાર્યું કે મિક્સ દાળ બનાવું ને
રોટલી છે, અથાણું છે, રમીને નવરા પડ્યા. તો માનુભાઈ સ્કૂલેથી આવી ગયા છે તનસુભાઈ સાથે રમવા. તો તનસુભાઈ રમતા રમતા અહીંયા જતા રહ્યા. હવે એ બહુ મકાવે છે માનવભાઈ જ્યાં એ તનસુભાઈને એની સાથે જવું છે તો પાછળ ભાગ્યા. ના ત્યાં ન જવાય બેટા, એ ઘરે જાય, ઘરે જાય. એ તનસુભાઈને એની સાથે જવું છે તો એ એમ કહે છે કે જારી ખોલી દો. એ તનસુભાઈ મસ્ત મજાની ઊંઘમાં સૂતા છે બપોરે. તો એ સૂતો છે ત્યાં સુધીમાં આપણે પણ સૂઈ જઈએ. સાહેબ પણ સૂઈ ગયા છે ઘસઘસાટ, અમે પણ સૂઈ જઈએ થોડી વાર. એ તનસુભાઈ સૂતાશે તો સુવા દેશે, નહીંતર ઉઠી જશે. ચાલો, તો મારા આખા દિવસનું રૂટીન કંઈક આવું હતું. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને તરત મળી શકે. અને શું કહેવાય કે જો નવા હોય વિડીયોમાં તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. ચાલો, તો રાધે રાધે. ફરી મળીશું એક નવા વિડીયામાં.